નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 20 એપ્રિલ અને વાર થયો છે સોમવાર। ગઈકાલે આપણે જોયું હતું કે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ દર્શાવી। તો આજે આપણે આગાહી જોઈશું કે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત ચક્રવાતી વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે। અહીંયા મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ સર્જાણી અને મધ્ય ભારતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું, એટલે આ બે સિસ્ટમના કારણે ફરી એક વખત ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે, એટલે કે હવામાનની અંદર મોટો ફેરફાર થયો છે। વરસાદની જે આગાહી આપણને એપ્રિલ મહિનાના માવઠાને લઈને થઈ હતી, પરંતુ હવે માર્ચ મહિનાની અંદર જે વરસાદી સિસ્ટમ જોવા મળી હતી તેવી જ સિસ્ટમ આ એપ્રિલ મહિનાની છેલ્લા દિવસોની અંદર જોવા મળી રહી છે। એટલે આ એપ્રિલ મહિનો હવે પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે, તેવામાં માવઠું જે છે એ ફરી વખત સક્રિય થયું છે અને આ માવઠાની અસર ગુજરાતને થશે, જેમાં અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજવાળા પવનો ખાસ કરી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વધારે પડતી અસર દર્શાવશે। તો આજે વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ જોઈએ તો તાજા હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર આટલા જે જિલ્લાઓ છે જે ખાસ કરીને સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર માવઠાની અસર છે જોવા મળી છે, એટલે ભેજવાળા પવનો જોવા મળી રહ્યા છે। ઠંડીનું પ્રમાણ વધ્યું છે, એટલે ગરમીનું પ્રમાણ ઓછું થયું છે અને આ ભાગરૂપે હવામાન સમાચાર એવા પણ મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 1 થી 2 દિવસની અંદર, એટલે કે 21, 22 અને 23 આ 3 દિવસ સુધીમાં ગમે ત્યાં વરસાદ પડી શકે। કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તે આપણે આજના વિડીયોની અંદર જાણીશું, પરંતુ અમુક જિલ્લાઓની અંદર તો છૂટો છવાયો વરસાદ પડશે, તો અમુક જિલ્લાઓની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડશે। પરંતુ હા, એક વાત એ સાચી છે કે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદી સિસ્ટમની આગાહી જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ આપણને જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી તે પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। ખાસ કરીને મ્યાનમાર, થાઈલેન્ડ અને બીજા ફિલિપાઇન્સના દેશો હોય કે વિયેતનામના દેશો હોય, આ દેશોમાં એક વરસાદી રાઉન્ડ છે જોવા મળી રહ્યો છે, એટલે કે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। પરંતુ આ જે સિસ્ટમ છે એ પછી આપણા ભારત દેશના દરિયાકાંઠાના વિસ્તાર, ખાસ કરી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર, આ બે ભાગ એવા છે કે ત્યાંથી ચોમાસાની શરૂઆત થતી હોય છે। આ વર્ષે પણ 2026નું ચોમાસું છે એ નબળું રહેવાની આગાહી છે, પરંતુ વરસાદ કેવો પડશે એની પણ આગાહી આપી દેવામાં આવી છે। તમને ખ્યાલ હોય તો ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 24 કલાકથી વાતાવરણ એકદમ પલટાતું જોવા મળી રહ્યું છે, વાદળોનો ઘેરાવો છે, તો બીજી તરફ અન્ય વિસ્તારોની અંદર પણ વાતાવરણ છે એ ચોક્કસપણે બદલાતું જોવા મળી રહ્યું છે। એમાં ખાસ કરી મધ્ય ભારતની અંદર અહીંયા તમે જોઈ શકો છો અમુક ભાગની અંદર તો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડી રહ્યો છે, જેમાં મધ્ય ભારતના 3 થી 4 એવા રાજ્યોના નામ આપણે જોઈએ તો એમાં એક તો નાગપુર છે, બીજું એક મુંબઈ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, પ્રયાગરાજ છે, તેમજ મધ્ય ભારતના બીજા અન્ય વિસ્તારો કે જેમાં ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે એ વધારે પડતી આગળ વધી ગઈ છે, કારણ કે વાદળોનો ઘેરાવો જે સક્રિય થયો છે એ સિસ્ટમ ગુજરાતને ધમરોલ છે, કારણ કે આ જે મધ્ય ભારતમાંથી આવેલી સિસ્ટમો છે તેના કારણે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતી અસર છે એ જોવા મળે છે। હવે આ વરસાદની આગાહી આપણે 21 એપ્રિલથી જોઈએ તો 21 તારીખથી લઈને 24 તારીખ સુધીમાં વાતાવરણ છે સતત મોટા પાયે બદલાતું જોવા મળી રહ્યું છે, જેમાં 21, 22 અને 23 આ 3 દિવસ તો ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પવન સાથે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે। અને આ જે આગાહી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એવું નથી મિત્રો કે આવનારા દિવસોની અંદર તે પ્રકારનું વાતાવરણ નહીં થાય। હા મિત્રો, વાતાવરણ એ પ્રકારનું સર્જાઈ શકે છે, પરંતુ તેમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો જે વરસાદ છે એ ખાસ કરીને 2 થી 3 દિવસ માટે જોવા મળી શકે। બાકી તો મે મહિનાની અંદર વાવાઝોડાની પણ આગાહી છે અને એ વાવાઝોડું કઈ દિશા તરફથી આગળ વધશે એની પણ આપણી પાસે માહિતી આવી ગઈ છે। હવે એ તમને દરેક આગાહી અને માહિતી જણાવીએ એ પહેલાં તમે એ પણ જોઈ લો કે આજે આપણું ગુજરાત રાજ્ય છે એમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ છે, ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમ નથી। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો તે જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમ છે 1 આध 2 દિવસની અંદર જોવા
મળી શકે છે। બાકી તો મધ્ય ગુજરાત છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, તેમજ જામનગર છે, આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ પડશે, પરંતુ એ એપ્રિલ મહિનો પૂર્ણ થવા આવશે અને મે મહિનાની શરૂઆત થશે ત્યારે એ પ્રકારની આગાહી ત્યાં દર્શાવવામાં આવી છે। હવે મિત્રો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ છીએ તો એ સાથે ભારતની પણ વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર અત્યારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સક્રિય થઈ હોય તેવું અત્યારે જે અફઘાનિસ્તાન, પાકિસ્તાનના દેશોમાંથી તે જોવા મળી રહ્યું છે। એટલે કે ઉત્તર ભારતમાં કાશ્મીર અને શ્રીનગર તેમજ હિમાચલ પ્રદેશ છે, આ ભાગોની અંદર, આ રાજ્યોની અંદર છે એ બાકીના જે બહારના જે વિસ્તારો છે ભારત દેશના નજીકના જેટલા પણ દેશો છે એ દેશોમાં જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થાય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો બને, એના કારણે ગુજરાતનું વાતાવરણ ત્યાં સુધી છે એ અસર પહોંચાડી શકે। કારણ કે જ્યારે માર્ચ મહિનાના અંતિમ દિવસો હતા, માર્ચ મહિનો પૂર્ણ થવા આવ્યો ત્યારે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ માર્ચ મહિનાના એન્ડિંગમાં જે છે એ ઉત્તર ભારતમાં દર્શાવવાનું હતું। એટલે કે ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું તેની અસર ગુજરાતમાં એપ્રિલ મહિનાની 1-2 તારીખમાં જોવા મળી। તો આ વખતે પણ એવું જ લાગી રહ્યું છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના દેશોમાંથી બની અને આગળ વધી ભારત તરફ આગળ વધી રહ્યું છે। જો ભારત તરફ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો સૌપ્રથમ પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાનના રાજ્યોની અંદર છે એની અસર જોવા મળશે। ત્યાર પછી એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયેલી છે તો લો પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આવશે, કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તરફ આગળ આવી અને તેની પણ અસર છે જોવા મળશે। હવે ખાસ મહત્વની બાબત એ છે કે ગુજરાત રાજ્ય ઉપર જો ભયંકર પૂરની પરિસ્થિતિ જેવી આગાહી હોય તો એ મે મહિના પછી જૂન મહિનાની અંદર છે એ દર્શાવવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો તો અત્યારે એવી એક પણ આગાહી ગુજરાતને વરસાદ પડી શકે તેવી દર્શાવવામાં નથી આવી। હા મિત્રો, છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે, પરંતુ એ 1-2 વિસ્તારની અંદર વરસાદ હોય, બીજા વિસ્તારોની અંદર વરસાદ ના પણ પડ્યો હોય, એની આગાહી એ પ્રકારની છે એ જોવા મળે છે। બાકી તો ગુજરાત રાજ્ય ઉપર આગામી 2-3 દિવસ માટે કેવી વરસાદી સિસ્ટમ રહેવાની છે એ તમને હવે જણાવીએ। મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી, લોકોનો કંટાળો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે એક સૌથી મોટી આગાહી છે એ કરી છે, જેમાં ગરમીથી રાહત મળતી લોકોને જે આગાહીના સામનો કરવો પડી રહ્યો છે, જેમાં અચાનક મોટો ફેરફાર આવવાની શક્યતા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે। આ બદલાવ માત્ર તાપમાન અને અસર જ કરશે નહીં, પરંતુ ખેડૂતો માટે પણ પડકારજનક સાબિત થશે। હવે તેમાં જોઈએ તો આગામી 3 દિવસ કયા વરસાદ પડી શકે તો અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19 થી 21 એપ્રિલ દરમિયાન, એટલે કે ગઈકાલથી હવે પછીના દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર પલટો આવે। ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગ જેમ કે ભાવનગર અને જૂનાગઢ, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। આ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજ અને કેટલીક જગ્યાએ તો કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ જોઈએ તો પવન અને કરાની પણ શક્યતા છે। માત્ર વરસાદ જ નહીં, પરંતુ મિત્રો આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે। કેટલાક વિસ્તારોમાં આંધીઓ અને કરા પણ પડી શકે, ખાસ કરીને પાક માટે નુકસાનકારક બની શકે। આવા હવામાન પરિવર્તનને સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે જાણવામાં આવે છે। એટલે ગુજરાત રાજ્યમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં ગરમી વચ્ચે અચાનક જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જોવા મળશે। બીજું એ જોઈએ તો ગરમી યથાવત રહેશે, પણ ફરી વખત તાપમાનની અંદર વધારો થશે। આ સમયગાળા દરમિયાન મિત્રો વરસાદ થવાના કારણે થોડીક રાહત મળી શકે। આ જે જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા છે, સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર 3 જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતની અંદર 1 જિલ્લો અને મધ્ય ગુજરાતની અંદર 2 જિલ્લા, આમ કુલ મળી અને 6 જિલ્લાઓની આગાહી આપણે જોઈ છે। પરંતુ હવે વાતાવરણ એવું છે કે 25 તારીખથી લઈ અને 29 એપ્રિલ દરમિયાન ફરી વખત ગરમીનો વધારો થશે। તાપમાનમાં 40 ડિગ્રી સેલ્સિયસ પાર જવાની પણ શક્યતા છે। મે મહિનાની શરૂઆતમાં ફરી વખત હવામાનમાં પલટો આવશે, જે દર્શાવશે કે ગુજરાત રાજ્યમાં હવામાન સ્થિર કેવું રહેશે।
અસ્થિરતાના ભાગરૂપે વાતાવરણ જો બદલાય તો ગુજરાતમાં ચોમાસું છે એ સારું જતું નથી. દર વખતે આપણે એવી આગાહી જોઈ છે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાનો જે છે એ કાળો કહેર માંડેલો છે કે જેથી કરી વરસાદ પડતો રહે છે, કન્ટિન્યુ વરસાદ ખાબકે છે. પરંતુ તેમ છતાં પણ ગુજરાતવાસીઓ અને ભારત દેશના અન્ય બીજા રાજ્યના જે ખેડૂતો કે જેમના વિસ્તારની અંદર વરસાદ ભૂકા બોલાવે તેને હવે શું કરવું તેના વિશેની પણ માહિતી તમને આવતીકાલના વિડીયોની અંદર સમાચાર સ્વરૂપે મળી જશે.